કે વટને ખાતર 150 ગાડીઓ ગાંધીનગર સુધી જઈ શકે છે, પણ એડવાન્સ જાગીને પ્રજાલક્ષી કામ માટે એ જ ગાડીઓ કાર્યકર્તાઓ સાથે ગાંધી ચોકમાં કેમ નથી પહોંચી શકતી, મહાનગરપાલિકામાં કેમ નથી જઈ શકતી? પૂર આવ્યા પહેલાં જે પાર બાંધવી જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક તમારું શું કહેવું છે? આપણા ત્યાં એક વ્યક્તિ નિર્માણથી વિશ્વ નિર્માણ થશે, કાર્યકર્તા નિર્માણથી વિશ્વ નિર્માણ થશે. સાચું. હજી પણ એકાઉન્ટેબિલિટીની વાત આવે તો કોઈ પણ જગ્યાએ એક વ્યક્તિને દોષિત ન કહી શકાય ને એક વ્યક્તિને જસ પણ ન હોય. બરાબર. આજે આ દેશ બને તો 140 કરોડની પ્રજાની મહેનતથી દેશ બનતો હોય. મોદી સાહેબ એક લીડ લીધી હોય તો લીડ લીધી હોય પણ સાહેબ સંપૂર્ણ સર્વસ્વનો નીચે કાર્યકર્તાઓનું ઘડતર થાય. એવી રીતે અમે ધારાસભ્ય હોય તો નીચે અમારો તાલુકા પંચાયત હોય, સરપંચ હોય, બધાની પ્રોએક્ટિવ સાથે અધિકારીઓની સાથે પ્રજાની. તો પ્રોએક્ટિવનેસ બહુ જરૂરી છે અને એ ટીમથી વન ટીમ વન વિઝન વન મિશન કરશું ને તો અને તો જ, કારણ કે કોઈ એક વ્યક્તિ માસ્ટર ન હોય, બધાની જુદી જુદી સ્કિલ હોય અને સ્કિલનો ઉપયોગ થાય તો સર્વાંગી વિકાસ થતો હોય, સર્વસ્પર્શી વિકાસ થતો હોય. રાજનીતિ એ બધાને સાથે લઈને ચાલવાની વિષય છે. એટલે મોદી સાહેબ સૌનો સાથ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ અને સૌનો વિકાસ. તો આ દિશામાં આપણે બધાએ હજી વધુ કામ કરવાનું છે. આવા વિશેષ સમાચારો માટે આજે જ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો.